તમે જો મિત્રો જોરદાર કામ ચાલુ છે અત્યારે અહીંયા જો આ જો આ સરકાર એમ કે કામ બંધ રાખ્યું તમે જો કોઈ ખેડૂતને પૂછ્યું નથી, કોઈને કાંઈ કીધું નથી, કોઈની સાયું નથી લીધી. એમને તમે જો અહીંયા ખેતરમાં કામ અહીં ચાલુ હોય ને, બધા ખેતરોમાં રસ્તા બનાવી નાખ્યા લોકોએ. તમે જો કોઈની પરમિશન લીધા વગર, કોઈ ખેતરવાળાની પરમિશન લીધી નથી, છતાં પણ તમે જો આ જેમ આવે એમ કાંઈ પૂછ્યા વગર કામ ચાલુ કરે બધે. પછી કરી કાંઈ પૂછ્યું નથી. સરકારે ના પાડી કે કામ બંધ રાખવાનું હોય. તમે જો આ લોકો કેટલું રમાડે, જો આને કોઈ પરવા જ નથી. ખેતર અમારા, જગ્યા અમારી, છતાંય અમને પૂછ્યા વગર બધું કામ કરે. આ કલેક્ટર સાહેબ, આ તમારા મુખ્યમંત્રી સાહેબ, આ ઉર્જા મંત્રી સાહેબ, આ કૃષિ મંત્રી સાહેબ, અને કાંઈ પડી નથી ખેડૂતની. તમે જો તમને કાંઈ પૂછ્યું નથી, છતાંય કામ ચાલુ હોય. જો આ 28 તારીખે આ કામ ચાલુ અત્યારે. સરકારે ના પાડી, સરકારે બધાને આહવાન કર્યું કે કામ ચાલુ ન રાખતા, છતાં પણ કામ ચાલુ. અદાણીની મનમાની કરે. જો આ સરકાર અદાણી નીચે હાલે, અદાણીનું કીધું કરે. તમે જો કામ, તમે જો કેટલી ખોટી, કેટલી હદે ખોટી આ સરકાર. તમે જો આપને કાંઈ સમજતા જ નથી, ઘેટા બકરા આપને સમજે. તમે જો આજે તારીખ 28 રોજ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, કૃષિ મંત્રી, કલેક્ટર સાહેબ બધાનો હુકમ એવો હતો કે કામ બંધ રહેશે, છતાં પણ કામ ચાલુ છે. આજે 28 તારીખ છે. અમારા નેવુલભાઈના ખેતરમાં કામ ચાલુ છે. તમે જો હવે આ કંપની અને આ સરકાર કોણ ચલાવે? અદાણી ચલાવે કે સરકાર ચલાવે એ જ નથી ખબર પડતી. અહીંયા કામ ચાલુ હોય. જો આ બધાનો આદેશ હતો, છતાં પણ અહીંયા કામ ચાલુ હોય. हाँ किसने बोला है भाई आपको काम चालू रखो? काम चालू नहीं है, इसको घेरने के लिए। तो ये तुम सब क्या कर रहे हो? सो रहे हो इधर के और इसको घेरने के लिए बोला। आप तो वो किया है काम, तो है ना कुछ तुम यहाँ तो पे आते हो तो हो ना। તમે જો મિત્રો આ કોઈનું પાલન નથી કરતા, કોઈના આને કાંઈ નિયમ નીતિ લાગુ જ નથી પડતી. તમે જો એસડીએમ સાહેબ આવી, કલેક્ટર સાહેબ આવી, 2 દિવસ પહેલા એમ કહેતા હતા કામ બંધ રહી ગયું. આ શું કામ ચાલુ જ છે? તમે જો અહીંયા આ સરકાર કેટલી હદે ખોટી હશે મિત્રો. તમે જોવો તો ખરા. સરકાર એમ કે અહીંયા કામ બંધ છે, અહીંયા તો કામ ચાલુ છે. આ બધા રમાડવાનું જ કામ કરે સરકાર. આ હું પૂછું, આ મુખ્યમંત્રીને, ઉર્જા મંત્રીને, કૃષિ મંત્રીને પૂછું, આ શું છે? આ તમારા શબ્દની કોઈ કિંમત નથી? તમે શું કરો છો અહીંયા સરકારમાં? આ તમારું આટલું માનતા નથી, તમે શું કરો અહીંયા સરકારમાં? રાજીનામા દઈને વયા જાવ, ઘરે હુઈ જાવ. તમે ઓફિસોમાં આવવાની કાંઈ જરૂર નથી. અમારા ટેક્સના પૈસે તમે ઓફિસોમાં આવો અને આ બધી ચર્ચા